शासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्रीसिद्धान्तसुपाठका मुनिवरा रत्नत्रयाराधका पञ्चैते परमेष्ठिनां प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् पाम्यो છું બહુ પુણ્યથી પ્રભુતને त्रैलोकनाथने हेमाचार्य समान साक्षी शिवना नेता મળ્યા છે મને એથી ઉત્તમ વસ્તુ કોઈ ન ગણું જેની કરું હું માંગણી માંગુ આદર વૃદ્ધિ તોય તુજમાં એ હાર્દની લાગણી વીરા સર્વસુરા સુરેન્દ્ર મહિતો વીરંબુદા સંશ્રિતા वीरेणाभि अतः स्वकर्म निचयो वीराय नित्यं नमः वीरा तीर्थमिदं प्रवृत्तमतुलं वीरस्य घोरं तपो वीरे श्रीधृतिकी कान्तिनिचय श्री નયનભાઈ आज राजेंद्र भाई आ गए। राजेंद्र भाई वेलकम। बहुत समय के बाद। ठीक है, આજે આત્માના 6 પદ એના પર જે આપણો સ્વાધ્યાય ચાલે છે એના પર આગળ વિચારણા કરીશું કે આત્માના 6 પદ કયા છે। તો કે આત્મા છે એ પહેલું પદ છે। બીજું આત્મા નિત્ય છે એટલે કે શાશ્વત છે, એનો નાશ નથી, અવિનાશી છે। ત્રીજું પદ આત્મા કર્મનો કર્તા છે એટલે કર્મ આત્મા જ કરે છે। ચોથું પદ આત્મા કર્મનો ભોગતા છે એટલે કર્મ કરે છે એટલે આત્મા કર્મને ભોગવે છે। પાંચમું પદ મોક્ષ છે એટલે કે આત્માનો મોક્ષ થઈ શકે છે, મોક્ષ થાય છે। અને મોક્ષ થાય છે એટલે છઠ્ઠું પદ છે મોક્ષનો ઉપાય। મોક્ષનો ઉપાય સુધર્મ છે। એટલે આ 6 પદ કે જે આત્માઓએ આ 6 પદને આત્માને પામ્યા છે એવા જીવોએ આ 6 પદ બતાવ્યા છે। એટલે કે સર્વજ્ઞ ભગવાને આ 6 પદ બતાવ્યા છે, જીનેશ્વર ભગવાને। એટલે આ 6 આત્માના આ 6 પદ પર જો વિચારણા કરવામાં આવે, શું વિચારણા, તો કે જીવને સમ્યક દર્શન થાય છે। કારણ કે આ 6 પદમાં જ કે સમ્યક દર્શનનો નિવાસ છે। સમ્યક દર્શન આ 6 પદમાં જ રહેલું છે। એટલે સુવિચારણા એટલે એવી વિચારણા કે જે વિચારણાથી આત્મા કે સર્વાંગે સમજાય, કોઈ અવિરોધપણે, કોઈ શંકા વગર સપ્રમાણ સમજાય કે બધા પ્રમાણોથી આત્મા સમજાય એટલે કોઈ શંકા ન રહે, એટલે સંપૂર્ણ આત્માનું સ્વરૂપ સમજાય। અને જો સંપૂર્ણ આત્માનું સ્વરૂપ સમજાય તો જીવને તેના પર શ્રદ્ધા થાય, તેનું યથાર્થ દર્શન થાય અને જીવને કે સમ્યક દર્શન થાય। કારણ કે આ આત્મામાં સમ્યક દર્શનનું મૂળ સમાયેલું છે।
એટલે જીવ જો એના પર સુવિચારણા કરીને સમજે, સર્વાંગે સમજે, તો જીવને કે સમ્યક દર્શન થાય છે. એ સાચવીને સ્ક્રીન છે દીકરા, ડાઘાને સ્ક્રેચ પડી જશે. એટલે આ જે લે ટેક ટીશ્યુ એન્ડ વાઇપ ઇટ ધેન. નમ્રતાબેન, તમારો અવાજ આવે છે. ઓહ સોરી. એટલે આત્માના 6 પદ કયા છે? તો આપણે ગયા સ્વાધ્યાયમાં 2 પદ પર વિચારણા કરી કે આત્મા છે. તો એને આપણે સંક્ષિપ્તમાં સમજીએ કે આત્મા સ્વભાવે કરીને કે પદાર્થ છે, અને જગતના સર્વ પદાર્થ કે તેના ગુણો અને લક્ષણથી ઓળખાય છે. એટલે જોઈએ આપણે જેવી રીતે કે ઘડો હોય કે કપડું હોય, તો તે કે એના ગુણોથી ઓળખાય, એની પ્રોપર્ટીઝથી જ ઓળખાય, એના લક્ષણોથી ઓળખાય. તો કે આત્મા પણ સ્વભાવે કરીને પદાર્થ છે, અને આત્માના ગુણો છે. આત્માના ગુણો જ્ઞાન, દર્શન, વીર્ય અને ચૈતન્ય. એટલે ચૈતન્ય પણ કે જીવ સિવાય બીજા કોઈ પદાર્થમાં જોવામાં આવતું નથી. એવી જ રીતે જે લક્ષણો છે આત્માના, જ્ઞાતા અને દ્રષ્ટા પણ, કે આ જોવું અને જાણવું, કે જીવ સિવાય જગતનો કોઈ પદાર્થ જોઈ શકતો નથી, જાણી શકતો નથી. એટલે આ જે ઉપયોગ લક્ષણ છે આત્માનું, એનાથી આત્મા જણાઈ આવે છે. અને આત્માનું જે ગુણ છે સ્વપર પ્રકાશક, કે આત્મા પોતાને પણ જાણે છે અને પરને પણ જાણે છે. ત્યારે જગતના બીજા કોઈ પદાર્થ, દીવો હજી પર પદાર્થને પ્રકાશિત કરે, પણ દીવો પોતાને નથી જાણતો, પણ આત્મા પોતાને જાણે છે. એટલે આ ગુણો અને લક્ષણો હોવાથી કે આત્મા છે, આ એનું પ્રમાણ છે. અને આપણે ગયા વખતે ઘણા બધા બીજા પ્રમાણ જોયા હતા, એટલે આજે એના પર વિચારીશું નહીં, આગળ જઈશું. પછી બીજું આત્માનું પદ છે, આત્મા નિત્ય છે, એટલે કે તેનો નાશ નથી. કે આ જગતના સર્વ પદાર્થો કે કોઈને કોઈ સંયોગોથી ઉત્પન્ન થયેલા છે. એટલે જગતના બધા જ પદાર્થો કોઈને કોઈ મિશ્રણ થાય કે મેળવણી થાય તો જ ઉત્પન્ન થાય. પણ આત્મા કોઈ સંયોગોથી આત્માની ઉત્પત્તિ જણાતી નથી. એટલે આત્મામાં એવું કોઈ સંયોગ થતો નથી કે જેનાથી આત્માની ઉત્પત્તિ થતી હોય. એટલે કે જે પદાર્થની ઉત્પત્તિ ના થાય તો તેનો નાશ પણ ના થઈ શકે. એટલે આત્મા અનુત્પન્ન છે, કારણ કે કોઈ પર પદાર્થના સંયોગથી આત્માની ઉત્પત્તિ જણાતી નથી. કારણ કે કોઈ પર પદાર્થનો સંયોગ હોય, પૂતગલનો સંયોગ હોય તો પૂતગલનો નાશ થાય, પણ કોઈ પર પૂતગલના સંયોગથી આત્માની ઉત્પત્તિ જણાતી નથી. એટલે કે આત્મા અવિનાશી છે, તેનો નાશ નથી, તેની ઉત્પત્તિ નથી. એટલે કે આત્મા નિત્ય છે. આ આત્માનું બીજું પદ, જેમાં પણ આપણે ગયા સમયે ઘણા પ્રમાણથી સમજ્યા હતા. હવે આજે આપણે સમજીએ આત્માનું ત્રીજું પદ, કે આત્મા કર્તા છે. એટલે આત્મા કેવી રીતે કર્તા છે તે સમજીએ. તો કે આ જગતના સર્વ પદાર્થ કે અર્થ ક્રિયા સંપન્ન છે. તેમ કે આત્મા પણ પદાર્થ હોવાથી તે પણ અર્થ ક્રિયા સંપન્ન છે. હવે અર્થ ક્રિયા સંપન્ન એટલે કોઈને કોઈ ક્રિયા કર્યા જ કરે છે. જગતના સર્વ પદાર્થ કોઈને કોઈ ક્રિયા કર્યા કરે છે, અને એથી જ આપણને આપણી આસપાસનું જગત
કે રોજ બદલાતું લાગે છે, જગત રોજ બદલાય છે, કારણ કે પદાર્થના કોઈ ગુણો વધતા જાય અને કોઈ ગુણો ઘટતા જાય. આપણે આ જોઈએ કે આપણી પાસે કોઈ પણ વસ્તુ હોય એ કાં જૂની થતી જાય, કાં એના રંગ બદલાતા જાય, કાંઈ ને કાંઈક બદલાતું જાય. એટલે દરેક પદાર્થ કે અર્થ ક્રિયા સંપન્ન છે, કોઈ ને કોઈ કાર્ય તેમાં થયા કરે છે. અને આ જગતના પદાર્થો કે એના વર્ણ, ગંધ, રસ, રૂપ બધા એટલે તે પરિણામ સહિત છે. જગતના સર્વ પદાર્થ કે તેના રંગ, વર્ણ, ગંધ, રસ બદલાયા કરે છે. આપણે જોઈએ સવારની રસોઈ કરી હોય તો કે સાંજે તે રસોઈ નો રંગ બદલાઈ જાય, ગંધ બદલાઈ જાય. એટલે એમાં ક્રિયા ચાલ્યા જ કરે છે જગતના દરેક પદાર્થમાં. કે જેવી રીતે દરેક વસ્તુની એક્સપાયરી હોય છે ને, દવાઓની એક્સપાયરી કેમ હોય છે? તો એમાં પણ ક્રિયા થયા કરતી હોય છે. એના પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાયા કરતા હોય છે. એવી રીતે જગતના દરેક પદાર્થની એક્સપાયરી હોય છે. મશીનોની પણ એક્સપાયરી હોય છે. 30 વર્ષે મશીન પણ એક્સપાયર થઈ જાય, કારણ કે એમાં પણ ક્રિયા ચાલ્યા જ કરતી હોય છે. આપણા શરીરમાં પણ આપણે જોઈએ કે આપણા નખ વધે છે, વાળ વધે છે, ચામડીનો કલર બદલાય છે, ચામડીમાં કરચલી પડે છે. એટલે કે દરેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. ને આત્મા પણ એમાં ગુણો હોવાથી, લક્ષણો હોવાથી આત્મા પણ પદાર્થ છે. એટલે આ આત્મા પણ અર્થ ક્રિયા સંપન્ન છે. એટલે આત્મા પણ કોઈ ને કોઈ ક્રિયા કર્યા કરે છે. અને તેથી આત્મા કે કરતા છે. એટલે કે આત્મા સ્વભાવે કરીને જ કરતા છે, સ્વભાવથી આત્મા કરતા છે. દરેક પદાર્થ જગતના જુદા છે કે અને દરેકના પરિણામ જુદા છે. એટલે કે આત્માના પરિણામ પણ જુદા છે. પણ આત્માનું આ 3 કરતાપણું એ શ્રીજીને કે ત્રિવિધ પ્રકારે બતાવ્યું છે. એટલે આત્માનું કરતાપણું સર્વજ્ઞ ભગવાને, જીનેશ્વર ભગવાને 3 પ્રકારે બતાવ્યું છે. કે પહેલો પ્રકાર क्वेश्चन पूछो आपने। હા बोलो। कॉन्सेप्चुअल लेवल क्वेश्चन, जैसे हम लोग कहते हैं कि आत्मा कर्मों का करता है, राइट? एंड वी आल्सो नो दैट आत्मा इज प्योर सोल। एंड जो अपने 5 शरीर है, तो कार्मिक शरीर जो है वो आत्मा के साथ जाता है। जब अपनी डेथ होती है वो कार्मिक शरीर जाएगा, साथ में वो कर्म बंधा रहेगा। और जब भी नया स्वरूप जहां पे भी लेगा, उस बॉडी को जिसमें आत्मा जा रही है उसको सुख और दुख होगा जो आत्मा ने पिछले कर्म किए, राइट? एंड देन क्योंकि आत्मा प्योर है, वो जो बॉडी में जा रही है, जैसे आज मेरी बॉडी, राइट? तो मेरे मन वचन से जो मैं काम कर रहा हूं, तो कर्म तो का करता तो मैं हुआ, आत्मा थोड़ी हुई। मैंने अपने मन वचन से कुछ कहा, कुछ किया जिससे कि कर्म बंधे और करके आत्मा में जुड़ गए। आप जड़ है कि आप जीव है? शरीर आपका जड़ है कि आप शरीर जड़ है? मैं कह रहा हूं कि तो अगर शरीर में जब जीव है, भाव कौन करेगा? भाव कौन करता है? शरीर करता है। शरीर तो जब अंदर से जीव निकल जाता है ना, तो शरीर कुछ नहीं कर सकता। एक मन करता है। आपका जो मन है, मन क्या है? मन तो जड़ है। मन जड़ है, लेकिन मन भी आत्मा के भाव से ही होता है। मन जो होती है वो इंद्रिय होती है, वो आत्मा को भाव को बाहर से जुड़ती है। आत्मा के जो भाव है, मन का काम क्या है? या तो अंदर जाओ या बाहर आओ। तो मन किससे चलता है? मन आत्मा से ही चलता है, लेकिन वो उसका बॉस बन जाता है।
मन हमारा बॉस बन जाता है तो और हम लोग हमको फिर ये क्यों घुमाता है। कहते हैं कि आत्मा प्योर है? अगर आत्मा प्योर है, आत्मा प्योर है मीन्स कोई भी पदार्थ को संपूर्ण रीते समझना है, संपूर्ण तरह से। ओके, तो क्या होता है, द्रव्य, गुण और पर्याय, ये तीनों एक पदार्थ का अंश है। ओके, जो द्रव्य है वो ध्रुव पदार्थ है, वो स्थिर है, वो आत्मा शुद्ध है। लेकिन वो आत्मा के जो गुण है ना, वो गुण की पर्याय बदलती रहती है, गुण की पर्याय बदलती रहती है। जो ज्ञान है, देखो ज्ञान अभी मैं आपको देख रहा हूँ, फिर थोड़ी देर में दूसरे को देखूंगा, थोड़ी देर तो वो उसकी पर्याय बदलती रहती है। जैसे ऑब्जेक्ट आपके सामने आते हैं ना, वैसे ज्ञान की पर्याय बदलती रहती है। वैसे ही सब जो गुण है, गुणों है दूसरे, सबकी पर्याय बदलती रही। वो पर्याय जब स्थिर हो जाएगी तब आत्मा शुद्ध हो जाएगा। एक एग्जाम्पल, राजेंद्र जी, पानी पानी क्या है, पानी कैसा है जिसे आप प्योर वाटर बोलते हैं, वो पानी कैसा है? प्योर, शुद्ध है, समझो। वो झील से गुजरता है तो झील का जो कचरा है या क्षार है, खनिज है, उसको एडॉप्ट करता है। वो कुएं में है तो कुएं के गुण उसमें ऐड ऑन हो जाते हैं। आपने रूह अफ़ज़ा मिलाया पानी में तो रूह अफ़ज़ा का गुण ले लिया उसने। फिर वो रूह अफ़ज़ा वाला शरबत आप फिर आरओ में से पास करोगे, आरओ मशीन में से पास करोगे, नीचे क्या आएगा? शुद्ध पानी जा रहा है वापिस। तो वो जो नयन भाई बता रहे हैं कि वो द्रव्य, गुण, पर्याय, वो जो होता है उसका एडिशन जो होता है ना, वो एडिशन को निकालना और मोक्ष पाना या आत्मा को शुद्ध करना, यही मकसद है। आपको वो पानी गटर में कैसा दिखेगा, झील में कैसा दिखेगा, कुएं में कैसा दिखेगा और शरबत से मिलके कैसा दिखेगा, वो सब उसके जो पर्याय बदलते हैं, उसके एडॉन्स बदलते हैं। पानी का शुद्ध स्वभाव है ही, और शुद्ध स्वभाव जिसका है उसे ही आप पानी बोलते हो। गटर के पानी को पानी नहीं बोलते आप। तो उसे संदीप भाई, मैं दूसरे 100 नाम देते हो, गंदगी देते हो, या आप समझे, रूह अफ़ज़ा डाल दिया तो उसे आप शरबत बोलते हैं, उसे पानी नहीं बोलते हैं। तो उसका बेस तो पानी था, रूह अफ़ज़ा तो आया इतना सा। इसलिए जो आत्मा होती है उसका शुद्ध स्वरूप जो होता है वो उसके कर्मण शरीर के हिसाब से उसकी प्योरिटी आती है। वो ढक जाता है, जो शुद्ध स्वरूप होता है। वो समझ में आ गया। ठीक है, अभी इसलिए मैं बोलते कि आत्मा जो है करता भी है, कर्मों का अभी करता है। अभी आएगा वो करता, आप समझेंगे, अभी मैं समझाता हूँ करता क्या है। तो वो सर्वज्ञ भगवान है કે આત્મા કરતાપણું, આત્માનું કરતાપણું 3 પ્રકારે બતાવી છે. તો પહેલો પ્રકાર છે કે પરમાર્થથી, પરમાર્થ એટલે મોક્ષ, એટલે પરમાર્થથી કે સ્વભાવ પરિણતિએ તે નિસ્વરૂપનો કરતા છે. સ્વભાવ પરિણતિ એટલે સ્વભાવનું છેલ્લું પરિણામ, છેલ્લું ફળ, અને સ્વભાવનું છેલ્લું ફળ તે શું? મોક્ષ, શુદ્ધ સ્વરૂપ. એટલે કે સ્વભાવ પરિણતિએ તે નિસ્વરૂપનો કરતા છે. એટલે આત્મા પોતે જ પોતાનો કરતા છે. પોતે જ જો પુરુષાર્થ કરે, પ્રયત્ન કરે તો પોતે જ પોતાના સ્વભાવને શુદ્ધ કરી શકે છે, પોતાના શુદ્ધ સ્વભાવને પામી શકે છે. એટલે તીર્થંકર ભગવાને કીધું, આ બતાવ્યું છે કે આ આત્મા કે પોતે જ પોતાની રીતે મોક્ષ જઈ શકે છે પોતાના પુરુષાર્થથી. એટલે જ કે છે કે સર્વ જીવ છે સિદ્ધ સમાન, કે જગતનો દરેક જીવ કે સિદ્ધ ભગવાનની જેવો જ છે, પણ કે જે સમજે તે થાય. કે એટલે જે સમજે અને તેમાં પુરુષાર્થ કરે જીવ જાતે,
તો જાતે જ પોતાના શુદ્ધ સ્વરૂપને પામી શકે. એટલે આ પહેલું કર્તાપણું બતાવ્યું છે કે સ્વભાવ પરિણતિ એ તે નિસ્વરૂપનો કર્તા છે. એટલે આપણે જોઈએ છે કે જગતના 84 લાખ જીવ પ્રકારના જીવો છે, પણ એમાં 2 જીવો એક સરખા નથી. કારણ કે દરેક જીવોના કે બંધન જુદા છે, દરેક જીવોનું કર્તાપણું જુદું છે. દરેક જીવોના કર્તાપણને લીધે જીવો જુદા જુદા કર્મો બાંધે છે. એટલે 2 જીવો એક સમાન નથી કે. એટલે આજે પહેલું કર્તાપણું બતાવ્યું તે કે સ્વભાવના હિસાબે બનાવ્યું કે જીવ સ્વભાવમાં જાય તો પોતે જ પોતાના સ્વભાવને પામી શકે છે. હવે બીજું કર્તાપણું બતાવે છે કે અનુપચરિત વ્યવહારથી તે દ્રવ્ય કર્મનો કરતા છે. આ વિભાવ ભાવ છે કે અનુપચરિત વ્યવહાર એટલે કે એવો વ્યવહાર કે જીવના અનુભવમાં આવે પણ ઉપચારથી દેખાય નહીં. ઉપચાર એટલે બહારથી એ દેખાય નહીં, અનુભવમાં આવે જીવના. અને તે રીતે કે એ દ્રવ્ય કર્મને બાંધે છે. એટલે અનુપચરિત વ્યવહારથી તે દ્રવ્ય કર્મનો કરતા છે. દ્રવ્ય કર્મ એટલે શું? દ્રવ્ય કર્મ એટલે જે આપણે 8 કર્મોની વાત કરીએ છીએ કે નાનાવર્ણીય, દશનાવર્ણીય, મોહનીય, અંતરાય કર્મ, વેદનીય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ અને આયુષ્ય કર્મ. આ દ્રવ્ય કર્મનો કરતા જીવ પોતે છે. અને આ દ્રવ્ય કર્મ જીવની સાથે જ હોય છે. એટલે કે જીવને અનુભવમાં આવે. એટલે કે આપણે કહીએ છીએ ને કે જે કરે તે પામે, જેવું કરો તેવું પામો. એટલે જીવ કે જેવો ભાવ કરે તેવું કર્મ આવે. કર્મ તો પૂતગલ છે, એને ખબર નથી, પણ જીવ અનુભવથી ભાવ કરે છે. આપણે ભાવ કરીએ છીએ, આપણને ખબર છે. એટલે જીવ અનુભવથી ભાવ કરે છે તો પરમાણુ કે આત્મા તરફ ખેંચાય છે અને તે કર્મ તરીકે બંધાય છે. અને આ બંધાય છે તો તે ઉપચારથી દેખાતું નથી. ત્યારે પણ આપણને કર્મ બંધાઈ રહ્યા છે, દેખાતા નથી. પણ જયારે ભોગવવામાં આવે ત્યારે એનો અનુભવ થાય છે. જીવ જયારે ભોગવે ત્યારે પાછો એનો અનુભવ થાય. એટલે જીવ કે છે ને કે આવું મારી સાથે કેમ થાય છે, કે મને યાદ કેમ નથી રહેતું, કે આ રોગ મને જ કેમ આવે છે. એટલે કોઈનું કરેલું હોય તો કોઈને ભોગવવું નથી પડતું. કોઈનું કરેલું કોઈને અનુભવ થતો નથી. બીજાએ કરેલું હોય તો તમને અનુભવ ના થાય, તમારું જ કરેલું તમને અનુભવ થાય. અને બીજાનું કરેલું જો અનુભવ થતું હોય તો તમારો અંત આવી ના શકે. તમે કોઈ દિવસ મુક્ત ના થઈ શકો. એટલે આ વસ્તુ જીવ વિચારે તો ખબર પડે કે જીવના શુભ ને અશુભ ભાવથી પૂતગલો કે આત્મા તરફ ખેંચાય જાય. કારણ કે પૂતગલમાં કોઈ ભાવ નથી, જીવ ભાવ કરે છે. એટલે જીવના શુભ અશુભ ભાવ પ્રમાણે કે કર્મો બંધાય છે. એટલે આ વસ્તુ જીવ વિચારે તો ખબર પડે કે પોતાના જ ભાવથી કર્મો બંધાય, ભલે દેખાતા નથી. પોતાનો જીવ અનુભવ કરે તો ખબર પડે કે જીવ વિભાવવામાં આવે તો શું પરિણામ આવે. એ જીવ વિચારે તો ખબર પડે. આપણે જયારે કોઈ જીવ જેમ કે જો સારું વાંચન કરે, ધાર્મિક વાંચન કરે તો જીવ સ્વભાવ તરફ વળે. જીવના કસાય ઓછા થતા જીવ પોતે અનુભવે કે મારા કસાય ઓછા થાય છે. જીવ વિચારો તો ખબર પડે. આપણે ધાર્મિક અત્યારે જ આપણો સ્વાધ્યાય ચાલે, આપણે જો સ્વાધ્યાયમાં અંદર લીન થયા છે તો આપણે સ્વભાવ તરફ વળીએ તો તરત આપણને ખબર પડે કે અત્યારે મારા કોઈ કસાય બહાર નથી, કે અત્યારે મારા કસાય મન છે. એટલે જીવ પોતે અનુભવે તો પોતે વિચારે તો ખબર પડે, એના અનુભવમાં આવે. કારણ કે આ જીવ
સ્વપર પ્રકાશક છે. એટલે પોતે જ પોતાને જાણે છે. આ જીવ જીવ બીજાને તો જાણી શકે છે, પણ પોતાને પણ જાણે છે. પોતાના અનુભવ જીવ પોતે જાણી શકે છે. અને આ અનુભવથી જીવ જાણી શકે છે. એટલે તો આ બધું આપણને આપ્યું છે કે આલોયના બતાવી છે, કે આત્મવાંચના બતાવી છે, અંતર્મુક્તા બતાવી છે, ક્ષમાપના બતાવી છે, પ્રાયશ્ચિત બતાવી છે. એ જીવ સાચું પ્રાયશ્ચિત કરે તો જીવને સાચો અનુભવ થાય. એટલે જીવ જયારે વિભવમાં જાય છે ત્યારે દ્રવ્ય કર્મને ગ્રહણ કરે છે, અને જયારે સ્વભાવમાં જાય છે ત્યારે કર્મથી છૂટો થાય છે. એટલે કે જીવના પરિણામ જીવને પોતાને જ ખબર પડે છે. જીવ વિચારે તો ખબર પડે કે પોતે આ દ્રવ્ય કર્મ બાંધે છે. એટલે કે અનુપચરિત વ્યવહારથી કે તે દ્રવ્ય કર્મનો કરતા છે. આ બીજું કરતા પણ થયું. એટલે જીવના અનુભવમાં આવે, વિચારથી દેખાય નહીં કે તે કર્મનો બંધ કરે છે. અને ત્રીજું કરતા પણ કે ઉપચારથી તે ઘર નગર સંબંધોનો તે કરતા છે. ઉપચારથી એટલે માત્ર સંબંધથી, બાહ્ય સંબંધથી તે આ ઘર નગર કુટુંબ ગાડી લાડી બધાનો કરતા છે. માત્ર સંબંધથી. કારણ કે જીવને કર્મના ફળની સાથે જ આ મકાન ગાડી કુટુંબ સંબંધો બધું જ મળે છે. પોતાના કર્મના ફળના રૂપે જ બધું મળે છે. એટલે આ કુટુંબ ને બધું પોતાના કર્મના ફળ રૂપ મળે છે. એ બધા સાથે આવે છે. કુટુંબ આવે, મકાન આવે, ગાડી આવે, બધું જ આવે, નગર આવે, દેશ આવે. એટલે ખાલી ઉપચારથી એટલે સંબંધના જ આવે, આ બધું આવે છે જીવની સાથે. પણ જીવ તેનો માલિક બની જાય છે કે આ મારું છે, મારું કુટુંબ, મારો દેશ, મેં ઊભું કર્યું. એટલે કે જીવ કરતા છે. ઉપચારથી ખાલી સંબંધના જ આવે તે કરતા બને છે. અને આ ઉપચાર ક્યાં સુધી? કે જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી, કા સંબંધીઓ છે ત્યાં સુધી. કારણ કે જીવ જાય છે ત્યારે આ બધા સાધનો અહીંયા આગળ રહી જાય છે. દેશ કુટુંબ બધું જ કઈ સાથે જતું નથી. અને તેનો કરતા જીવ પોતે છે. કે મારું કુટુંબ, મારું ઘર, મારી ગાડી. એટલે આ બધા જીવ કે સંબંધના દાવે બધું મારું મારું કરે છે. અને તેમાં કરતા પણ કરે છે. અને જીવ કર્મ બાંધે છે. એટલે આ ત્રીજું કરતા પણ તે ઉપચારથી ઘર નગર સંબંધોનો કરતા છે. આ બધું તેને તો પોતાના કર્મના ફળ રૂપે જ મળેલું છે. છતાં એ મારું મારું કરીને કર્મ બાંધે છે. ભાવમાં બાકી કે કર્મના પૂતગલોને પૂતગલમાં પૂતગલ નાખવાથી કે કર્મ ન બંધાય. એ જીવના ભાવથી જ આ કર્મના પૂતગલો ગ્રહણ કરે છે જીવ. અહીં કર્મને ગ્રહણ ના કરી શકાય. કર્મમાં કોઈ ભાવ નથી. પણ જીવ પોતાના ભાવથી આ કર્મોને ગ્રહણ કરે છે. તો જો જીવ ના આવે તો કોણ ગ્રહણ કરે? કર્મ પૂતગલ કશું ગ્રહણ કરી શકતું નથી. એટલે આત્માના વિભાવ ભાવમાં દ્રવ્ય કર્મ બંધાય. એટલે આત્મા જયારે સ્વભાવમાંથી બહાર નીકળે એટલે કર્મ ચાલુ થઈ જાય. શુભ અશુભ દ્રવ્ય કર્મ બંધાય કે. અને જીવ સ્વભાવમાં જાય તો પોતાના નિજ સ્વરૂપને પામે, સિદ્ધ થઈ જાય. એટલે ભાવથી જ કે કર્મ બંધાય છે. અને ભાવ કે પૂતગલમાં થાય નહીં. જીવ સિવાય કોઈ પદાર્થ ભાવ કરી ન શકે. એટલે કે આ જીવ કર્મનો કરતા છે. કે સ્વભાવમાં હોય તો પોતાના સ્વરૂપનો કરતા છે, અને વિભાવમાં હોય તો તે દ્રવ્ય કર્મનો કરતા છે. એટલે આ ત્રણ પ્રકારે શ્રીજીને કે જીવનું કરતા પણ બતાવ્યું છે.
કે સ્વભાવ પરિણતિ તે પોતાના નિસ્વરૂપનો કરતા છે, અને વિભાવ ભાવમાં તે અનુપચરિત વ્યવહારથી તે દ્રવ્ય કર્મનો કરતા છે, અને ઉપચારથી તે ઘર નગર કુટુંબ સંબંધો નો કરતા છે. આ કરતાપણાને લીધે વિભાવ ભાવના કરતાપણાને લીધે જીવ દ્રવ્ય કર્મ બાંધે છે, અને આ દ્રવ્ય કર્મ જીવની સાથે જ રહે છે. જ્યાં સુધી જીવ પોતાના સ્વ સ્વરૂપને ન પામે ત્યાં સુધી આ દ્રવ્ય કર્મ જીવની સાથે જ રહે, જેને કર્મ સત્તા કહેવાય. એ કાર્મણ શરીર રૂપે જીવની સાથે રહે. એટલે આ જીવનું કરતાપણું બતાવ્યું છે. હવે આત્માનું ચોથું પદ કે આત્મા કર્મનો ભોગતા છે. એટલે આપણે જોયું કે અનુભવથી કે દ્રવ્ય કર્મનો કરતા છે આત્મા. આપણે જોયું આગળ કે આત્મા કર્મ દ્રવ્ય કર્મનો કરતા છે. એટલે આત્માનો ભાવ કે વિભાવમાં જવાથી દ્રવ્ય કર્મનો બંધ કરે, કે પૂતગલને ગ્રહણ કરે, અને કે કર્મ સ્વભાવે પરિણમે છે. એટલે કર્મ તેના સ્વભાવ પ્રમાણે પરિણામ આપે. એટલે કે દ્રવ્ય કર્મ જેવા ભાવે જીવે બાંધ્યા હોય તેવા ભાવે ઉદયમાં આવે. એટલે કે જીવનું સુખ દુઃખનું કારણ દ્રવ્ય કર્મ છે, અને દ્રવ્ય કર્મનું કારણ ભાવ કર્મ છે. એટલે કર્મ જીવે બાંધ્યા તો જીવે જ ભોગવવું પડે છે. અને આ જીવનો પોતાનો અનુભવ છે કે જયારે કર્મ ઉદયમાં આવે આપણને ખબર નથી પડતી, પણ આપણે ભોગવીએ જેનો અનુભવ થાય છે. અને આ કર્મનું કે ટળવા પણ હોય તો જીવનો મોક્ષ થઈ શકે. એટલે કર્મને રોકી શકાય, એની નિર્જરા થઈ શકે. કર્મને રોકી શકાય તો જીવ મોક્ષ પામી શકાય. આ જીવનું જે કર્તાપણું છે એ કસાય સાથે હોવાથી કે કર્મના પૂતગલોને ગ્રહણ કરે છે. એટલે આશ્રવ તો આપણે જોઈએ છે કે જીનેશ્વર ભગવાન જયારે 13મા ગુણ સ્થાન કે હોય સંયોગી કેવડી દશામાં, ત્યારે પણ તેમને મન વચન કાયાના યોગ હોય છે, કે જેને લઈને કર્મનો આશ્રવ ચાલુ રહે છે, પણ તેમને કસાય નથી હોતા. કસાય સંપૂર્ણ ક્ષીણ થઈ જાય તો કેવળ જ્ઞાન થાય. 13મું ગુણ સ્થાન. એટલે તે સમયે જીવ કે એક સમયમાં કર્મ બંધાય ને બીજા સમયે કર્મ ખરી જાય. પણ આ કસાયને લઈને આત્મામાં એક ચિકાસ ઉત્પન્ન થાય છે, જેને લઈને કર્મો આત્માની સાથે બંધાઈ શકે. એટલે જીવ જો આ કસાયને મંદ કરે કે કસાયને ક્ષીણ કરે તો જીવ મોક્ષને પામી શકે. કારણ કે કર્મ એ તો જડ છે અને જીવ ચૈતન્ય છે, કે જડમાં ચૈતન્ય પણ નથી અને જીવમાં જડના ગુણ નથી. કે એટલે જીવ કે વિભાવ ભાવમાં જાય કે કસા ભાવને લઈને જીવ કર્મને ગ્રહણ કરે છે. એટલે કોઈ પણ ક્રિયા થાય તો તેનું ફળ ભોગવવામાં આવે એવો દરેક જીવનો કે અનુભવ છે. એટલે આપણે કહીએ છીએ ને જે કરે તેને મળે. અને આત્મા આપણે જોયું કે અર્થ ક્રિયા સંપન્ન છે, એટલે કોઈ ને કોઈ ક્રિયા કર્યા કરે છે, અને ક્રિયા કરે એટલે કર્મ બંધાય, અને કર્મ બંધાય એટલે તેનું ફળ ભોગવવું પડે જીવને. કે જેમ આપણે વિષ ખાવાથી કે વિષની અસર થાય છે ને, વિષ ખાવાથી વિષનું ફળ જોવા મળે. વિષ એટલે ઝેર. એવી જ રીતે સાકર ખાવાથી સાકરનું ફળ જોવા મળે. અગ્નિને સ્પર્શ કરો તો અગ્નિનું ફળ જોવા મળે. એવી જ રીતે કે કસાય જનિત કર્મ પદાર્થ જીવ ગ્રહણ કરે જેવી પ્રકૃતિથી,
એટલે જેવી પ્રકૃતિથી જીવને કર્મ બંધાય તેવું જ ફળ જીવને ભોગવવું પડે છે. બાકી કર્મ તો કે જડ છે ને, તે ફળ આપવાને શક્તિમાન નથી, પણ એ કર્મ જ્યારે જીવની ચૈતન્ય શક્તિ સાથે ભળે ત્યારે જીવને એ ફળ ભોગવવા પડે છે. જીવ ભાવ કરે છે અને કર્મને ગ્રહણ કરે છે, અને એ કર્મ જીવની શક્તિ સાથે મળે છે ત્યારે એ કર્મમાં શક્તિ આવે છે, અને કર્મના સ્વભાવ પ્રમાણે જીવને એનું પરિણામ ભોગવવું પડે. એટલે કે દરેક જીવ પોતાના જ ગ્રહણ કરેલા કર્મોને ભોગવે છે, અને કર્મ સ્વભાવે પરિણામે. જેવા ભાવે જીવે કર્મ બાંધ્યું હોય તેવા જ ભાવે તેનું પરિણામ મળે. જીવે જેવા ભાવે જે કર્મ પદાર્થને ગ્રહણ કર્યો હોય એ કર્મ પદાર્થના ગુણ પ્રમાણે પરિણામ મળે. એટલે કે જીવે જો વિષનો સ્વભાવ મારવાનો છે, ઝેરનો સ્વભાવ, એટલે કે વિષને ગ્રહણ કરવાથી કે વિષની અસર થાય, કે ઝેરને ગ્રહણ કરવાથી ઝેરની અસર થાય, અને જીવ તેને ગ્રહણ ન કરે તો ન થાય. એટલે દરેક પદાર્થ, દરેક કર્મ પદાર્થ તેના ગુણ પ્રમાણે જ પરિણામ આપે. એટલે જીવ જેવા કસાય ભાવે આ ભૂતગલો પણ ગ્રહણ કરે તો તે પદાર્થ તેવા જ કસાય ભાવે તેને પરિણામ આપે. કારણ કે કર્મને જ્ઞાન નથી, કર્મને જ્ઞાન નથી કે અજ્ઞાન નથી. કર્મ પદાર્થ જળ છે, તેને ખબર નથી પડતી કે પરિણામ કેવી રીતે આપવું. પણ આ જીવને જ્ઞાન અને અજ્ઞાન બંને છે, અને જીવના જ્ઞાન અને અજ્ઞાન એ બંને એક જ ગુણની બે બાજુ છે, એક જ ગુણના બે પરિણામ છે. કે જીવ સ્વભાવમાં વર્તે તો જ્ઞાન, અને જીવ વિભાવમાં જાય તો અજ્ઞાન. એટલે કે જીવ જ્ઞાન સાથે કે અજ્ઞાન ભાવે જે પણ કર્મ કરે તે જ પ્રમાણે તે કર્મ પદાર્થ પણ પરિણામ આપે. એટલે જીવે જો જ્ઞાન સાથે પાપ કરે કે અજ્ઞાન સાથે પાપ કરે, પણ પાપનું પરિણામ તો જીવે ભોગવવું જ પડે. કોઈ જીવ એમ કે જાણીને તમે મારો અને અજાણતા મારો પણ પાપ થયું, એ પાપનું પરિણામ જીવે ભોગવવું જ પડે. એટલે કેટલાક લોકો કહેતા હોય છે ને કે આ જીવ તો ધર્મમાં માનતો નથી, એને ખબર જ નથી અને એ પાપ કરે છે, તો પણ એને પાપનું પરિણામ તો ભોગવવું જ પડે, કારણ કે પાપ એને ગ્રહણ કર્યું ને એના ભૂતકાળ, અને તમે જાણીને કર્યું. હા, એની તારતમ્યતા જુદી હોઈ શકે, પણ તમે જાણીને પાપ કર્યું ને એ જીવે અજાણતા કર્યું, તો બંનેને પાપનું પરિણામ ભોગવવું પડે. કારણ કે જીવનું જ્ઞાન અને અજ્ઞાન એ બંને ચેતન રૂપ છે. કે જીવ કે અજ્ઞાન સહિત ગરમ પદાર્થને અટકે તો પણ એ દાજે છે, અને જીવ જ્ઞાન સહિત ગરમ પદાર્થને અટકે તો પણ દાજે. એટલે આ જીવ જ્ઞાનનો ઉપયોગ કરે તો એને ખબર પડે કે કેમ દજાય છે. બાકી તો એનું પરિણામ એ જ પ્રમાણે મળે, ગરમ પદાર્થનું પરિણામ એ જ પ્રમાણે, જે એનો સ્વભાવ છે તે પ્રમાણે મળે. ગરમ પદાર્થનો સ્વભાવ દજાડવાનો છે. એટલે જીવ જ્ઞાનનો ઉપયોગ કરે તો તેને ખબર પડે કે કેમ દજાય છે. એટલે કે જીવ પોતાના અજ્ઞાનને જો જ્ઞાનમાં પરિવર્તન કરે તો તેના કર્મબંધ ઓછા થાય અને તેના ભાવો ઓછા થઈ શકે. અને આપણે જાણીએ છીએ કે સમ્યક દર્શન શું છે? અજ્ઞાનમાંથી જ્ઞાનમાં આવવાનું પહેલું પગથિયું એ સમ્યક દર્શન છે.
સાચી સમજણ. મિથ્યાત્વમાંથી સમ્યક્તમાં આવવું. બાકી જો જીવ કે સ્વચ્છંદમાં જ વર્ત્યા કરે તો જીવને ફળ જેવું જોઈએ તેવું મળે નહીં. એટલે આજનો જીવ કે અજ્ઞાનમાં વર્તે છે કે સ્વચ્છંદમાં વર્તે, પુરુષાર્થ કરતો જાય, પ્રવૃત્તિ કરતો જાય, પોતાની કલ્પના પ્રમાણે વર્તે, પછી પરિણામ આવતા જીવને ખબર પડતી નથી કે આજના સમયમાં કે જીવ પોતાના અહમ પ્રમાણે વર્તે, પોતાના અજ્ઞાન પ્રમાણે વર્તે, પછી પરિણામ પોતાના પ્રમાણે જોઈએ. જીવ કસાય પૂર્ણ વર્તે છે અને જીવને ફળ સારું જોઈએ છે. એટલે કે જીવને અજ્ઞાન અને સ્વચ્છંદમાં વર્તવાથી કે ફળ જેવું જોઈએ એવું મળે નહીં કે, અને પોતાના સ્વ સ્વરૂપને જાણ્યા વગરનું બધું જ જ્ઞાન કે અજ્ઞાન છે. જીવ જો એને જ્ઞાન કહેતો હોય તો એ જ્ઞાન નથી, પોતાના સ્વ સ્વરૂપને આત્માને જાણ્યા વગરનું બધું જ જ્ઞાન કે અજ્ઞાન છે, એવું જૈન દર્શન કે છે. એટલે કે જીવ ગમે તેટલો પુરુષાર્થ કરે પણ તે જો અજ્ઞાનથી કરે તો તેની મુક્તિ થઈ ના શકે, જન્મ મરણ ચાલુ જ રહે. કારણ કે અજ્ઞાનમાં રહેવાથી જીવ કર્મના પૂતગલોને ગ્રહણ કરે છે અને તેમાં કસાય ભાવ ભરવાથી કે આ કર્મનો વર્ગના કે આત્માના પ્રદેશોને ચોટે છે. બાકી કર્મના વર્ગનામાં કોઈ શક્તિ નથી, ગમે તેને ચોટતા નથી, પણ જીવ તેને ગ્રહણ કરે છે. જીવ તેના કસાય અકસાય ભાવથી આ દ્રવ્ય કર્મ પૂતગલને વર્ગણાને ગ્રહણ કરે છે. એટલે આ કર્મનો વર્ગણા કસાય સાથે ગ્રહણ થવાથી કે તેના પરિણામ કે જીવે જ ભોગવવા પડે છે. જેવા કસાય ભાવે જીવે આ પૂતગલની વર્ગણા ગ્રહણ કરી છે, કર્મનો વર્ગણા, એવા જ ભાવે જીવે તેને ભોગવવા પડે છે. અને આ કર્મ ભોગવવા માટે નો કર્મ જોઈએ, અને આપણો દેહ શરીર એનો કર્મ છે. એટલે શરીર એક કર્મ ભોગવવાનું સ્થાન છે. એટલે જો કર્મ કે જીવના શુભ અશુભ પ્રમાણે જો કર્મનું પરિણામ ન મળતું હોય કે ભોગવવામાં ન આવતા હોય તો કે આ જગતમાં વિચિત્રતા કેમ છે કે એક જીવ રાજા છે, બીજો જીવ રંક છે, એક અમીર છે, બીજો ગરીબ છે, એકને ખાવાના ફાફા નથી, એકને કે ધનના ઢગલા છે, એક બુદ્ધિવાન છે, એક બુદ્ધિ વગરનો છે. આ વિચિત્રતા કર્મ ભેદને લઈને છે. એટલે કે દરેક જીવે કરેલા કર્મો દરેક જીવે પોતાને જ ભોગવવા પડે છે. કોઈ કોઈના કર્મ લઈ શકતું નથી, પોતે જ ગ્રહણ કરેલા કર્મ જીવે પોતે ભોગવવા પડે. એટલે જ કે છે કે જીવની કોઈ ક્રિયા કે નિરર્થક નથી, કોઈ ક્રિયા કે અર્થ વગરની નથી. દરેક સમયે આ જીવ ક્રિયાવાન છે. દરેક સમયે આ જીવ કે કર્મ બંધ કરતો જ રહે છે. અને દરેક સમયે કે આ જીવના ભાવ તેમાં ભળેલા જ હોય છે. એટલે કર્મ બંધ થયા જ કરે અને તે જીવ કર્મ બાંધે છે. અને તે જ પ્રમાણે કે જીવ આ કર્મનો ભોગતા પણ બને છે. કારણ કે દરેક સમયે ક્રિયા ચાલુ છે, કર્મનો બંધ ચાલુ છે, અને કર્મ બાંધેલા છે તેનો ભોગતા પણ આ જીવ જ બને છે. અને આ ભોગતા પણ જગતમાં કે આ સુખ ને દુઃખ રૂપે દેખાય છે. ત્યારે જે આપણને દેખાય છે સુખ દુઃખ રૂપે કે આ ભાઈને સુખ છે ને આને દુઃખ છે,
એ આ કર્મનું ભોગતાપણું છે. કે સાતા અસાતા એ પણ કર્મનું ભોગતાપણું છે. એટલે આ ભોગતાપણું કે આ જગતમાં કે સુખ દુઃખ રૂપે દેખાય છે, સાતા અસાતા રૂપે દેખાય છે, અમીર ગરીબ રૂપે દેખાય છે. કર્મનું પરિણામ છે, પોતાના જ કર્મનું પરિણામ છે. એટલે કે ભોગતાનો નિયમ છે કે જેવું કરો તેવું વાવો, કે જેવું પામો, જેવું કરો તેવું પામો. એટલે આમ કે આ આત્મા કર્મનો કે ભોગતા છે, અને આપણને જે આ સંસાર મળ્યો છે તે ભોગતા પણ રૂપે મળ્યો છે. આપણા જ બાંધેલા કર્મોના પ્રમાણે આપણને અત્યારનો સંસાર મળ્યો છે. આ પુરવાર કરે છે કે આત્મા કર્મનો ભોગતા છે. એટલે આ થયું આત્માનું ચોથું પદ. તો પાંચમું પદ આવતા સ્વાધ્યાય. ઓમ. હવે આ રેકોર્ડિંગ બંધ કરવું જ ખબર નહીં પડી કેવી રીતે બંધ થાય. નમ્રતાને પૂછવું પડે. નમ્રતા સ્ટોપ કરો ને. સ્ટોપ કરીને પાછું ફરીથી એને હા, ફરીથી રેકોર્ડ